માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર. ભારતમાં આમ તો અનેક મંદિરો આવેલા છે અને દરેક મંદિરોની જુદી જુદી વિશેષતાઓ પણ છે. અને આવું જ એક મંદિર એટલે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની દુર્ગમ ઘાટીમાં આવેલું વંશી નારાયણ મંદિર. વંશી નારાયણ મંદિર એ વર્ષમાં માત્ર એક જ વાર રક્ષાબંધનના દિવસે ખુલે છે અને આ મંદિર સુધી પહોંચવું સરળ પણ નથી, કારણ કે અહીં પહોંચવા માટે તમારે 12 કિલોમીટર જેટલું ચાલવું પડશે. એટલે ઘણા બધા લોકો અહીં ટ્રેકિંગ કરીને પણ પહોંચે છે. આ મંદિરને લઈને માન્યતા છે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે જ દેવી લક્ષ્મીજીએ રાજા બલિને રાખડી બાંધી અને વિષ્ણુજીને મુક્ત કરાવ્યા હતા અને એટલે જ રક્ષાબંધનના દિવસે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આ દિવસે અહીં મેળો ભરાય છે. સ્ત્રીઓ નારાયણને રક્ષાસૂત્ર સમર્પિત કરે છે અને પોતાના ભાઈઓને નારાયણની સાક્ષીમાં જ રાખડી બાંધે છે. શું આપ આ અગાઉ આ મંદિર વિશે જાણતા હતા? અમને કમેન્ટમાં જણાવો.